સમાચારો જોઈએ વિગતવાર તો ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરીને રાજ્યની ભાજપ સરકાર પર સ્માર્ટ મીટર મામલે થઈ રહેલા વિરોધ મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યા હતા। આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરકાર જાણી જોઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2 વર્ષથી કરાવતી નથી। અમે ચૂંટણીઓ તાકીદે યોજવા માંગ કરીએ છીએ તેવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। તમે પ્રજાને ઓપ્શન કેમ નથી આપતા કે મરજિયાત પણ હોઈ શકે કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે, જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે, પણ દરેકને ધાક ધમકી દબાણ ને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। આજે વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ, દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલા જ આ મીટરમાં છબરડા જોવા મળી રહ્યા છે, મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે, એમાં જે રિચાર્જ કરાવવામાં આવે છે એ ઝડપથી કપાઈ જાય છે, પહેલાં કરતાં અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે। વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી કે 1000 રૂપિયાનું માસિક બિલ આવતું હતું, એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોજના 350 રૂપિયા જેટલા કપાય છે। ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે 2 મહિનાના 4500 રૂપિયાનું બિલ આવતું હતું, એના બદલે આ સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ 20 દિવસમાં 4000 રૂપિયા કપાઈ ગયા। ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું, કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ। તો અમારી માગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે, પણ જ્યારે કાયદો પણ બની ગયો છે, 27% અનામત પણ નક્કી થઈ ગઈ છે, તો શું કામ 1 વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી? આજે ગુજરાતમાં લગભગ 6500 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે, 2 જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો, 75 જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે। અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે, પણ સરકારના મળતિયા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય, જેટલું ખોટું કરવું હોય, જે પણ ઠરાવ લખાવા હોય, જે પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવો હોય, બધું જ આસાનીથી થઈ શકે। એટલા માટે આજે છેલ્લા 2 વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી। હવે કોઈ જાતનું હર્ડલ્સ નથી, કાયદો પણ બની ગયો છે, અનામત પણ નક્કી થઈ ગઈ છે, હવે તો લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે। તો સરકાર પાસે અમારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં વહીવટદારોના રાજને કારણે પ્રજાને ભારોભાર હાલાકી ભોગવવી પડે છે। રોજ પંચાયત હોય કે નગરપાલિકા હોય, એના જે વહીવટદારો છે, જે તલાટી કે ચીફ ઓફિસર છે, એની પાસે 3-3, 4-4 ગામના કે 3-3, 4-4 નગરપાલિકાના ચાર્જ છે, એ નિયમિત ત્યાં હાજર નથી રહેતા, એટલે લોકોને પોતાના રોજિંદા કામ માટે ધક્કા ખાવા પડે છે। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચાર સીધો પંચાયતથી લઈને ગાંધીનગર સુધી, નગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી આખા છેડા જોડાઈ ગયા છે। એટલે આ ભ્રષ્ટાચારમાંથી પણ સરકાર બહાર આવે, આ વહીવટદારોના રાજમાંથી પણ સરકાર બહાર આવે અને તાત્કાલિક રાજ્ય ચૂંટણી પંચને કહી અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છેલ્લા 2 વર્ષથી નથી થઈ એ ચૂંટણીઓ તાત્કાલિક કરાવે એવી અમે માગણી કરીએ છીએ। ગુજરાતની સરહદોમાંથી આતંકવાદીઓ છે અહીંયા સુધી પહોંચી જાય, ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં વિદેશી દારૂ ગલીએ ગલીએ પહોંચી જાય, ગુજરાતના દરિયાકાંઠાથી અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી આવી જાય। આ બધી જ બાબતો બતાવે છે કે ગુજરાતનું ગૃહ ખાતું જે રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તક છે, એ ગૃહ ખાતું ને રાજ્યની સરકાર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં, ગુજરાતના લોકોની સુરક્ષા જાળવવામાં અને ગુજરાતીઓનું જે સલામતી માટેનું સ્વપ્ન હતું એ સાચવવામાં બધી જ રીતે નિષ્ફળ રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં આગામી